એવી રીતે. અરે વાહ, આમાં સનસેટ બધું કરતા હતા કેવો લાગે છે. કેવો ફ્રોક સીવો એ પહેરતી નથી બોલો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છે ને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. જતો સવાર સરસ મજાની સવાર પડી જાય અને અત્યારે 9:30 જેવું થયું અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ કે કાલે હતી ભીમ ગેરેજ અને અમે ગયા હતા કલેશમાં ભીમ ગેરેજ કરવા. અને અત્યારમાં આવીને તરત જો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આને એનું કામ લઈ લીધું છે, બ્લાઉઝ વેતરવાનું ને એવું બધું. વાડે ને એવું કઈ કામ છે ને એટલે હે ને એનું કામ કરે છે. અને અમારા ગૌતમભાઈ ની બધા જો અહીંયા બહાર સાયકલ હાંકતા હતા. હા ગૌતમ, એને સ્ટન્ટ મારતા બહુ આવડે. કા હા એવી રીતે. અરે વાહ, સ્લીપ મરાવે ગૌતમભાઈ અમારા સાયકલ ના સ્લીપ મારે. હા ત્યાંથી લાગે બ્રેક લાગે એટલે ટાયર ટાયર જો પંખો બધું કાઢી નાખ્યું હે. એવો તો હાઈફાઈ ડ્રાઈવર થઈ ગયા છે અમે. બહાર બહુ સાયકલ લઈને હે ને અમારે હે ને આ બાજુ છે ને રસ્તામાં વાહન બહુ આવે, ડમ્પર ને એવું બધું છે ને એટલે બહાર બહુ જવા નથી દેતા. પણ તોય ખબર ન રહે ને તો જાય નકરો પેન્ડલ માથે ઉભી રાખે સાયકલ. એવું છે. અમારે એક ભાણુભાઈ આવ્યા ને એ દુકાનમાં રમાડતા હતા ત્યાં સુધી ને અત્યારે પાછો આવી ગયો છે. અને આ તું શું કહેતી હતી? પાણી છાંટી વાર્યું અત્યારમાં ને એનું કામ લઈ લીધું હે. અત્યારમાં જો તો થાન પણ છે ને ખાતરની થેલી મળી નહીં. ખાતરની થેલી લેવા ગયો. હા વિવો પણ ન મળી. ગાડી ખાલી થઈ ગઈ પણ શું કીધું કે હજી વિતરણ કરવાનો મેસેજ ન થયો. તો કઈ નહીં, કન્ટિન્યુ બને રહેજો. અને અમારે જો આટલી કેરી કાલે એક કેરેટ ભરીને જેટલી બધી છે કાલે ભીમી કેરી હતી અને બધાએ ખાધી ને તો એટલી પડી છે. એટલે કેરી જો કે હમણાંથી ખાવી જ છે કાયમ રોજ. કા હમણાં ખૂટતી જ નથી. આપણે બે ત્રણ કેરી ખાઈ લઈએ. એવું કઈ ન હોય, ગમે ત્યારે કેરી ખાવાની હોય. આ તો 11 હોય ને છોડ્યું આવે ને એટલે બધા હું તો હુઈ ગયો તો હું નતો આવ્યો. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો, એની સુધી મજા આવશે તમને. ગાઈસ તો અત્યારે વાગ્યો છે 1 અને એમ બેઠા જમવા. અને અત્યારે છે ને એ સંચાઈ બેઠી હતી. મેં એને પૂછ્યું મેં કે ખાવું નથી કે ના મારે નથી ખાવું. તો મેં કીધું મને દે મારે ખાવું છે. મેં તો હજી ચાલુ નથી કર્યું અને એને તો ખાવાનું ચાલુ કરી દીધું. ના પાડતી હતી ને ખાવાની. આપણે પેલા તો એને ચાલુ કરી દીધું અને મારે જે વાઇટ કોઈ નથી ને કાંઈ નહીં, બધું આવતું પડ્યું. અને એ કે મને ના પાડી પેલા કે મારે નથી ખાવું. અને મેં કીધું ને મેં ખાવું ન હોય તો કાંઈ ક્યાં કે દીધી પેલા અંકિત 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 ખાવા આવ્યો ખાવા આવ્યો. હા સુઈ ગયો તો દાદા ગયો અત્યારે. એ બધું ઊંધું. ચાલો આને ચાલુ કરી દીધું, આપણે ખાઈ લેવું. તો ગાઈસ જો આપણે બપોરે પાણી કર્યા અને આ બાજુ જો રીધું ને એનો ફ્રોક સીવો છે એની મમ્મીએ, તે પહેરાવે છે, પહેરતી નથી. રોવે છે ક્યારની ફોલોય પહેરાવે તોય નથી પહેરતી. લેવા દે અત્યારે ફૂલ જગ્યા એટલે આમાં ઘડીક લઈને પહેરવા જઈએ. ઊભી થઈ જા, કાઢ નાખો. હાલો ઊભી થઈ જા, કાઢ નાખો. નથી પહેરવી. ઊભી થઈ જા, કાઢ. ઊભી થઈ જા. હાલો ઊભી થઈ જાવ. નથી પહેરવું. આ ત્યાં તારા હાથે સીવ્યો પણ નથી પહેરવા. રેર દે ઘડી. કાઢો નથી પહેરવાનું. નથી પહેરવું નથી આપણે. નવો ફ્રોક સીવ્યો છે ને તે પહેરતી નથી. એના હાથે સીવ્યો છે. હે તને એવા કપડા નહીં ગમતા ને રે તું? એવા કપડા નથી ગમતા ને? બંધ જવાલો નથી, પહેરવા જ નથી આપણે. હો જો કેવો ફ્રોક સીવ્યો એ પહેરતી નથી બોલો. અસ્મિતાના લગ્નમાં હે ને મિત્રો અમે કંઈક 900 રૂપિયાનો એવો ફ્રોક લાવ્યા હતા.
તે નો પહેરે, જૂના કપડા ટી શર્ટ ને એવું પહેરીને રખડે. જો આ રીતુ એમ કે હું છોકડો હું, મારે એવા નથી પહેરવા એમ કે. હે રીતુ તું છોકડો હો, માથામાં ચોટી નો બાંધે, એવા કપડા નો પહેરે, એમ કે મારે પાટલું ટી શર્ટ જ પહેરવું. આને સીવું હે ક્યાર નહીં. હે રીતુ દઈ દેવું હે, દઈ દેવું હે. હા પાડે છે, એને એવા કપડા ગમતા જ નથી. હે રીતુ બીજી છોડીને દઈ દેવું હે ને, નાની છોડી. તો ગાઈસ જો આપણે એને રિઝિયા ડ્રેસ નો પહેરો, પણ અમારે ગૌતમ ને પહેરાયો હે. રીધુ કે હું છોકડો હું, ગૌતમ ને હું છોકડી બનાવી દેવી. કા રીધુ? રીધુ એવું બી દાન ચડે. રીધુ એવું છે. ફદુડી ફરતો એકવાર ફદુડી ફરતો. એ તોડમાં ફદુડી ફરતો. ફદુડી ફરતો ફરતો કેવો લાગે છે? દાદી ને બતા અમારા અંકિતભાઈ હોઈ ગયા. અરે ફોટો પાડે દાદા, ફોટો પાડે દાદા, ફોટો પાડે. રીધુ કોનો ડ્રેસ કોનો હે? હે તારા હાટું સીવો, પણ તું તો પહેરતી નથી. ગૌતમ નથી માગ્યો જાતો હોય. આ લે કોડા ને ઊંઘ ચડી દેજો. અહીં તો સોરે. તો ગાઈસ જો અહીં તો બધા હોઈ ગયા છે. ત્યારે હે ને તો થઈ ગયો લે ચડકાના. અંકિત હોઈ ગયો હે, કૈલાસ હોઈ દે. અને રીતુ એકલી એકલી કપડા વાળે. કા રીતુ કપડા વાળી કૈલાસ શું કરે? નવા કપડા હાંકેલા સરખા હાંકેલ જેવા હોને. ચાલો આપણે ઉપર જવાનું હોય. પાણી છાંટો, પાણી છાંટો, બધા સુઈ જાય. તું કપડા હાંકે લઈને આવજો બેટા. હા થોડા કદરિયા હે તો એટલા હાંકે લઈને આવજો. હા ચલો તો રેતો આવે. હાલો રેતો આવે ને. તો ગાઈસ જો અત્યારે છે ને 6:30 જેવું થયું છે. અને અમારે રીતુને જવું છે સારું, કારણ કે ગૌતમ ને તેજો ની બધા વગ્યા ઉપર એને પાણી છાંટવા માટે. અને આ બધું જો આ પોતું કરવાનું એવું બધું કામકાજ લીધું હવે. હે અમારો મિત્રો જો આ સળિયાતું મકાન હે, થોડુંક એને ઉડી ઉડીને બધું વાંસળીમાં આવે. તો હાલો આપણે ઉપર જઈ ને તેજો ની પાણી છાંટે છે ને જઈ રીતુ ને રોવે બધા અહીંયા વઈ ગયા ને એકલી થઈ ખબર રીતુ ને ભાગ લઈ દીધો કેક. રીતુ હાટું કેક. પવન કેવો મસ્ત આવે, ઠંડો ઠંડો. અને આ બાજુ ગૌતમ ને તેજો બે જડે રમે. હા રીતુ લઈને તો ચાલો ગૌતમ ને દેવો. ટેટોડી નીંડા હે તે જોયા? ક્યાં હે? નાની ટેટોડી આયા ઉપર જોવી હતી. એલા ઈંડા કેમ આવડે? ત્રણ બચ્ચા હે ટેટોડીના. ટેટોડીને બચ્ચા હે ત્રણ. બાજુ જો તેજન બે હું આય પાણી છાંટવા આવ્યા તો દડો રમતા. દડો કઈ બાજુ? હા મારા હેને દડા બહુ ખોઈ જાય. તો અત્યારે જો અમે હેને આવી બધી ભરતી, આ બધું જો અમે ભરતી પૂરીને કમ્પ્લીટ લેવલ કરી નાખ્યું. હવે જો આમાં હેને પતરા ચડાવવાનું બાકી રહ્યા. આજ જવાના હતા લોખંડને પતરા લેવા, પણ કામમાં પડી ગયા. પાછું હું જાઉં ઓલા ખોખાનું બિયારણ લેવા વહી ગયા. ખોખા વાવવાના હે ને એટલે પછી પાછું ખોખાનું બિયારણ મળતું નથી. એટલે આજે બિયારણ લેવા વહી ગયા. કાલે પરમ દિવસ 2 દિન પાસે જશે પતરા ભરવા અને લોખંડ ભરવા. પછી ઉપર નાખી દેવાના. જો મસ્ત ફર્યું થઈ ગયું ભરતી પૂરીનું. તો ગાઈસ જો અમારે હે ને રીતુબેન ને તેજો હે ને સાયકલ શીખડાવે છે. અરે તો આવડી જાય સાયકલ? હે આવડે હે? આંકો હાલો ચલો. અમારે ગૌતમ ને તો આવડી જાય છે. રીતુ શીખડાવે સાયકલ.
અને આ બાજુ કમલેશ દડો રમે છે, પણ એનો દડો ખોઈ ગયો છે અફસોસની સાથે. બહુ દુઃખ થાય છે, કારણ કે અહીંયા છે ને આ જગ્યા ઉપર રમવા લગભગ અઠવાડિયામાં 6-7 દડા ખોઈ નાખે. 2, 3, 4, 5 દડા આટા ને ખોઈ નાખે. કેટલા દડા ખોઈ નાખે એમ કે 4-5 દડા ખોઈ નાખે. શીખી લીધી તો હા ગૌતમ આંખશે. ગૌતમને સારી આવડે છે સાયકલ. પંખો કાઢી નાખ્યો છે. નાખ તો આમાં કારણ કે છે ને ભરતી કાલે જ નાખીએ ને બધું ખોલું છે ને પાણા છે ને એટલે આમ નામ તો છોકરા રમતા રમતા છે ને આખું વેકેશન પૂરું થઈ ગયું, પણ ક્યાંય બહાર જવાનું નથી કરતું. આમાં સણતર બધું કરતા હતા ને એટલે હજી કામ પૂરું કંઈ થયું નથી. અમારે તેજાને વેકેશન આમાં જ વહી ગયું આખું. કા હમણાં લગભગ 7-8 તારીખમાં તો વેકેશન ખોલવાનું. હે સબસ્ક્રાઇબ કરી દીજો. તો તમે કીધું એટલે સબસ્ક્રાઇબ કરી દીજો. અમારે રીતુ શું કહે હે રીતુ? હવે રીતુ તું શું કહેશ? સબસ્ક્રાઇબ કરી દીજો કહી દે. હા એટલે રીતુને સાયકલ આવડી જાય. કાં રીતુ? તો જો એવું છે ને અમારે તેજાને વેકેશન આમાં વહી ગયું છે અને અત્યારે અહીંયા એન્જોય કરે વેકેશન. બાકી તો બહાર ક્યાંય જવાનું નથી આ વખતે. તો આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો એવું લાગે છે. તો મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.